સુરેન્દ્રનગર મનપા કચેરીએ મહિલાઓનો હોબાળો, જેમાં પીવાનું પાણી નિયમિત અને પૂરતું ન આપતા મહિલાઓ રોષે ભરાઈ હતી। સપ્તાહમાં 4 દિવસ ડહોળું પાણી આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો। અનિયમિત પાણી આપતા અનેક પરિવારોને હાલાકી પડી રહી છે। આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। અમે નવરંગ સોસાયટી એક નવરંગ ને નવરંગ 2 ની વચ્ચેની શેરીમાં રહીએ છીએ। ત્યાં ગટર જ્યારથી નાખી ત્યારથી કોઈ સાફ કરવા આવ્યું નથી। અત્યારે ગટરમાં પાણી બિલકુલ નથી જતું। અમારા ઘરની અંદર ગટર ગંધાય છે, પણ કોઈ આગેવાનો કે કોઈ ચૂંટાયેલા કોઈ આ સમસ્યાનો હલ કરતા નથી। એટલે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ પાણી માટે અને આ ગટર માટે। તો હવે એ લોકો કંઈક અમારો આ બાબતમાં પગલાં લે એવી અમારી માંગ છે। આજે અમે કમિશનર સાહેબને મળવા આવેલા પાણી બાબતે 80 ફૂટના રોડેથી પાણી અનિયમિત છે। મહિનાથી તો રેગ્યુલર છે જ નહીં। આજે આવ્યું તો 8 દિવસે આવ્યું, તો એટલામાં પાણી કેવી રીતે પૂરું પડે? સહેજ નળી ઊંચી કરો એટલે પાણી જતું રહે। પાણી આવે તો ખરું, પાછું શરૂઆતમાં આવે ત્યારે ગટરનું પાણી મિક્સમાં આવે છે। આમાં